અખંડ મોજ હે ભાઈ આ તો ગિરનારની. જુનાગઢ ભવનાથની આપણે અમેરિકાથી સબસ્ક્રાઇબર આવ્યા એમ કાયમીના વ્યુઅર હે. એમ થાય કે અમે કસાઈમાં બેઠા બેઠા છીએ બધું અનુભવીએ છીએ. તળવા થઈ માતાજીમાં રાંદલના દર્શન કરી. રામ રામ ને સીતારામ અને જય મા ચામુંડ. માતાજી બધાને હાચા નરવા રાખે. તો આજે હે ને આપણે અમેરિકાથી સબસ્ક્રાઇબર આવ્યા એમ કહીએ તો હાલે ને. અમારા ગામના વતની મૂળ આઈના હે જમનભાઈ રાજાભાઈ ફળદુ અને જોશનાબેન જમનભાઈ ફળદુ. આજે આવ્યા હે તરસાઈ અમેરિકાથી. એના મૂળ વતની એનું મકાન જમીન ખેતર બધું અહીંયા જ છે. આયુના મંદિરે અહીંયા હનુમાન મંદિરે દર્શન કરવા આવ્યા અને આપણે કાયમીના વ્યુઅર હે. તો આપણે આપણા વિડીયો જોવે ને તો કે તમારા વિડીયો જોઈએ તો આપણે તમને ખબર કે કેવો આનંદ થાય. તો એની તો વાત જ નથી ને. અહીંયા જમન સાહેબ એટલે અહીંયા શિક્ષક તરીકે ભૂમિકા બજાવતા વર્ષો પહેલા. અમે તો એમની પાસે ભણ્યા નથી પણ આ જેટલા ગામમાં વ્યક્તિ કહેતા કે જમન સાહેબનું બહુ સારું હિન્દી વિષય હતા ને સાહેબ, હિન્દી વિષય ભાષાનો વિષય હતા ને બહુ સારું ભણાવતા. ઉચ્ચ માધ્યમિક શાળામાં 8, 9 ને 10માં કામગીરી બજાવતા. હાલ અત્યારે અમેરિકા હે પણ અત્યારે થોડા દિવસ લગ્ન પ્રસંગને આટો મારવા આવ્યા હે. અમે જે મકાનમાં ભાડે રહીએ ને હસુભાઈ ભૂરાભાઈ ફળદુ આ એમના ભાઈ થાય, કાકા બાપાના ભાઈ થાય ને. અમે અનક્ષેત્ર ગિરનારમાં કરીએ તમને બધાને ખબર હોય તો વર્ષો ત્યાં. એમાં અમારા સ્પોન્સર પણ હે એટલે યથાશક્તિ યોગદાન અમને આપે છે ને અમને ટેકો આપે છે વર્ષો ત્યાં. તો માતાજીને મારા રાજલ વેજલ એના કુળદેવીને સદૈવ અવિનવી બરકત આપે ને સારા કામ કરવા દે ને એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. તો તમારે તે બોલવું હોય તો બાબુ નદા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સર્વે જે સાંભળનાર છે એ બધાને અમારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે ગામના વિડીયો જોવો તમને ગમે ને એમ કે અમારું ગામ જોવા આવે કે અમારા ગામમાં અહીંના દરેક વિડીયો અમે બંને જોઈએ છીએ પણ એટલી બધા અમે ખુશ થઈ કે અમે વતનમાં હોય છે. અમે દૂર દૂર હજારો માઇલ દૂર અમેરિકામાં બેઠા બેઠા તરસાઈના કોઈ પણ મંદિરના પ્રોગ્રામ કે ગામના સાર્વજનિક પ્રોગ્રામના એ વિડીયો અમે જોતા જ રહીએ છીએ અને એમ થાય કે અમે તરસાઈમાં બેઠા બેઠા છીએ બધું અનુભવીએ છીએ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયાથી જોતા તેમ લાગે તમને હોય છે બધાને વરતતા હોય જ્યાં અહીંયા જેને ભૂમિકા બાજુ હાલ એની બધી મિલકત પ્રોપર્ટી કે તો હાલ હજી અહીંયા હે જ ને. માતાજી એને નવી નવી બરકત આપે, નવા નવા સારા કામ કરવા દઈએ, દાન પુણ્ય એવી પ્રાર્થના કરીએ. તો જય માતાજી. સારી રાખે કામ કરવા દે. આપણે અમેરિકાથી સબસ્ક્રાઈબર આવ્યા હતા અને અમારા ગામના મૂળ વતની આવ્યા હતા એને હે ને મળી લીધું. હવે હે ને ત્યાંથી વિડીયો શરૂઆત કરતાં ભૂલી ગયો ને જતાય ભૂલી ગયો. અમારે હે ને જવાનું છે જુનાગઢ લદનમાં જવાનું છે. 2 વ્હીલ લઈને અમે ભાઈઓ જઈએ છે. ઉત્યાણા તો અમે વટી ગયા છે ને રસ્તામાં અમારે દળવા જવાનું. અમારે કુળદેવી છે રસ્તામાં જ આવે દળવા. તો દળવા થઈ માતાજીમાં રાંદલના દર્શન કરી અને પછી આપણે જુનાગઢ લદનમાં જાવું. તો અમારે જ્યારે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. 30-40 કિલોમીટરનો પલોટ આપી લીધો, થોડોક બાકી
ટુ વ્હીલર લઈને જાય ને તો આપણા ટાઈમે આવવા જવા થાય એટલે ટુ વ્હીલર લઈને જાય. તો હાલો માં રાંદલના દર્શન કરીએ, દળવા જઈએ, પછી જુનાગઢ જઈએ. મારા ભાઈ બે છે, હમણાં મુલાકાત કરાવું તમને. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે હે ને જો દળવા પહોંચી ગયા, રવિ રાંદલ દળવા વાસાવડ દળવા હે રાજકોટ પાસે આવ્યું ને આ બાટવા પાસે આવ્યું ને અમારે તુળના તુળદેવી થાય. જો આપણે દર્શન કરવા પહોંચી ગયા, અંદર જઈને દર્શન કરી લઈએ. કેમેરાનું અલાઉડ હોય છે તો હું તમને દર્શન કરાવી, અત્યારે અહીંથી તમે દર્શન કરી લેજો. જો નારિયેળ ચૂંદડીને શ્રીફળને લઈ લીધા છે તો હાલો હવે આપણે માતાજીના દર્શન કરતા આવીએ. જય મા રાંદલ. તુળની તુળદેવી જય રાંદલમાં. જ્યાં દળવાનું મંદિર છે મા રાંદલનું, મસ્ત મંદિર છે. અમારા તુળદેવી થાય છે. જય મા રાંદલ. અહીંયા કોઈને લોટા તેડવા હોય તો એ તેડી હજે સમૂહમાં, કે કોઈ માયના હોય કે જો બધું માતાજીનું મંદિર છે દળવા. આપણે માતાજીની રાંદલના દર્શન કરી લીધા. મંદિરમાં આવી એટલે કોઈ પણ મંદિરે કોઈ પણ દેવસ્થાને જાય એટલે અંદર જઈને 2 મિનિટ આંખ બંધ કરીએ એટલે આમ સૂતું આવે આમ. તો હવે એને આપણે માતાજીના દર્શન કરી લીધા રાંદલમાંના. હવે આપણે જવું હોય જુનાગઢ. અહીંથી સીધું જ દળવાથી માણાવદર નીકળાઈ જાય, પછી અહીંયાથી જુનાગઢથી ભવનાથમાં તમે બધા જોયું જ હશે મારા વિડીયોમાં, ત્યાં જ લગ્ન છે. ચાલો હવે આપણે જઈએ, મોડું થાય છે. દળવાથી હે ને આપણે હે ને વંથલી પહોંચી ગયા ને સ્ટોપ કર્યો હે ને વાગ્યા 4:30 ને મારા ભાઈ જો ચા પીવે ને આપણે હે ને ચા અત્યારે નથી, ઓવરટેક થઈ ગયો ને હવે અહીંથી જુનાગઢ થોડુંક જ હાવ પાસે થાય. હવે ગાડીના ડ્રાઈવર બદલશે, અહીં લગી મેં આવી હતી, હવે મારા ભાઈ હાથ છે, કારણ કે હવે જુનાગઢ આવે એટલે ટ્રાફિકમાં મને બહુ ફાવતી નથી. મને ચા પી લીધો ને હવે આપણે હાલો જવાનું છે પાછું આગળ રૂટમાં વધીએ ને તમને ભવનાથમાં ગુરુદત્તના ભોળાનાથના બધાના દર્શન કરાવીએ. અમે કરીએ તમને કરાવીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આપણે અહીંથી ચાલુ થાય છે.
તો હે ને ભાઈ આપણે જુનાગઢ ભવનાથમાં એન્ટર થઈ ગયા હે અને તમને થોડાક સીન જોઈ લીધા અને હવે આગળ જોતા આવો કારણ કે અહીં તો જન્નત છે ભાઈ. આપણે ક્યાંય જવાની જરૂર નથી. 84 લાખ અવતાર અમેરિકાવાળા સાયન્સવાળા માને છે તો આપણે તો સાચી જાત્રા અહીં જ છે. ચાલો તમે અમારી હારે શેર કરો જુનાગઢ ભવનાથની. આપણે હે ને જ્યાં લગ્નમાં આવવાનું હતું ને ત્યાં આવી ગયા ને પહોંચી ગયા છે. ભાઈ બહેનના બેયના લગ્ન હતા એટલે આજે મારા દોસ્તારની એટલે ભાઈની જાન જઈ છે ને તારી બેનની જાન આવે છે ને 11 તારીખે માંડવા પડી ગયા. જાન જઈને ત્યારે અમે આવ્યા છે. રબારી દાયરામાં લગ્ન છે અમારે એટલે ભવનાથમાં પહોંચી ગયા ને જો ઉપર મસ્ત હિંડોરે બેઠા છે બાપુના ને અહીંયા આવીને એટલું મન પ્રફુલ્લિત થાય ને કે વાત પૂછોમાં. ઘડીક વાર તો ઇન્ડોર સામે બેસીને ધારો આમ તમે જોવો ને તો દૂર ભગવાનના ગિરનારને જ જોવું ને આ તપભૂમિમાં આવીએ એટલે આમ એવો શાંત વાતાવરણ ને તમે જ્યાં સાંભળો ત્યાં ભગવાનનું જ નામ સાંભળે. શ્રીરામ જયરામની ધૂન હાલે છે, ક્યાંય ભજન હાલે છે ને એવો મસ્ત કબૂતરનો ને ચટલાનો ને તલરવ આવે છે કેમ થાય ત્યાં સાંભળા જ રાખીએ મનને શાંતિ જડી જાય. જો આપણે ઇન્ડોર હિંચકીએ ને પછી આગળ વિડીયોમાં બતાવતા રહેવું બધું. જાન તો અહીંયા આવે એ પ્રમાણે બતાવીશ. તો જય ગિરનારી. તો જરૂર તમે જુનાગઢની મોજ માણવા આવજો. અખંડ મોજ હે ભાઈ આ તો ગિરનારની.